જય ભોળાનાથ બધાને. તો આજ તો અમારે છે ને શેઢો પારવાનો છે. તો શેઢામાં છે ને બહુ જ ખડ થઈ ગયું છે ઝાઝું. કપાસ તો અમે પારી નાખ્યો. તો આ શેઢામાં કેવું મોટું મોટું ખડ થઈ ગયું. અને આમાં છે ને અમારે દવા નહોતી નાખવાની, આમાં બકાલું કર્યું છે. તો બકાલું વાળો બળી જાય એટલે ખાલી હારો જ કરવાનો છે શેઢો. નકર દવા નાખી દઈએ તો બધું બળી જાય. આ પારવાનું કરી દીધું ચાલુ આપણે. કપાસ થઈ ગયો છે ચોખ્ખો. હવે બાકી છે શેઢો, એ હારો કરી નાખશું. આમાં આવા બધા વેલા છે. જો આ શીભડાના છે, શીભડાનો વેલો છે, પછી તુરિયાના વેલા, આમાં બધી દસમા બધી વેલા છે. અને ઘણા બધા વેલા તો છે. વેલા છે તો આ તુરિયાનો વેલો છે. તો આ તારવી નાખ્યો છે અમે. આ દવા નાખી દઈએ તો આવું બધું બળી જાય. બધા તુરિયાના છે. આ બધા શીભડાના લાટ બધા વેલા થયા છે. ને જો આ બીલીના પાંદડા ખાઈ ગયા છે જીવાજુ. અને આ છે ને વાલોળ છે. આ વાલોળનો વેલો છે. ને આ જો આંબળો છે ને, આંબળો છે કવડો મોટો આ થઈ ગયો છે. આને કુવાર વાવ્યો છે એટલે એવડો મોટો થઈ ગયો છે. અને આ સો ફરતું ફરતું ખડ હતું એ બધું કાઢી નાખ્યું છે. અને કેવો મસ્ત થઈ ગયો છે આંબળો. ના જો અમારે કપાસમાં બહુ ખડ હતું ને, સો કપાસ થઈ ગયો છે ચોખ્ખો. 2-3 દાડિયા હતા એટલે દાડિયા કરીને થઈ ગયો છે સારો. હજી વજ્યો તો બહુ નથી, હજી તો અવડો અવડો જો છે. આવો થઈ ગયો છે અમારે કપાસ. અને આમાં હાથી નાખ્યું છે. અમારે જો અહીંયા છે ને એવડી એવડી ઈળું એ થઈ ગઈ છે આ ખડમાં મોટી મોટી. અને પોરે આવી ઈળું હતી જ તે મારે પણ શીંગમાં હતી. જો કેવી હાલી જાય છે. પોર તો અમે છે ને દવા નાખી દીધી હતી, આ બધી મરી ગઈ હતી. બધું ખડ લેવાઈ ગયું છે. હવે છે ને કોળિયું બહુ ભેગી થઈ ગઈ છે એટલે આ કોળિયું નાખી દેવાની છે આ બધી. નકર આઈને અહીં ઢગલો થાય, પાછો વરસાદ આવી જાય ને તો કોળિયું બધું થઈ જાય. બધું ખડ નાખી દેવાનું છે. હવે આમાં આવણી તો શું કઈ મોટી થઈ. અને જો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.